નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ પોલીસે રડિયાતી અને ગલાલિયાવાડ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી દારૂ તેમજ દારૂ પીધેલા ઝડપી પાડ્યા। દાહોદના રડિયાતી વિસ્તારમાં વિદેશી દારૂના વેચાણની બાતમી મળતા દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી રડિયાતી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરતા 10 લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા તેમજ 4 જગ્યાએથી વિદેશી દારૂ મળી આવ્યા હતા તેમજ ગલાલિયાવાડ વિસ્તારમાંથી એક સ્થળ ઉપરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે કુલ 15 કેસ નોંધીને 3 મહિલા સહિત 12 લોકોની ધરપકડ કરી અને અન્ય ફરાર લોકોની શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે દાહોદ જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી દાહોદના રડિયાતી રોડ વિસ્તારની અંદર અમુક જગ્યાએ દારૂ લોકોની બધી હોવાના બાતમી અને માહિતી આધારે એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોમ્બિંગ દરમિયાન વિવિધ પોલીસની અલગ અલગ ટીમો બનાવી મહિલા પોલીસ સાથે રાખીને વિડીયોગ્રાફી કરતા આખી રેડ દરમિયાન 10 જેટલા લોકોને પીધેલા પકડી પાડેલા છે અને 4 જેટલા ઇંગ્લિશ દારૂના કબજાના કેસ કરવામાં આવ્યા છે। ટોટલ 14 કેસો કરવામાં આવેલા છે। આ ઉપરાંત ગલાલિયાવાડા પણ કોમ્બિંગ કર્યું હતું તો ત્યાંથી પણ એક કેસ દાખલ કરવામાં આવેલો છે। ટોટલ 15 જેટલા કેસો દાખલ થયા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।